નમસ્તે મિત્રો. શેરબજારમાં રોકાણ કરતા તમામ મિત્રો માટે આ વિડીયો ખૂબ જ અગત્યનો છે. શા માટે? કે જે પણ વ્યક્તિ શેરબજારમાં રોકાણ કરે છે એ વ્યક્તિ મલ્ટીબેગર સ્ટોકની પસંદ કરવા માટે ખૂબ જ ચેક કરતો હોય છે કે અલગ અલગ શેર એ પસંદ કરતો હોય છે. પણ જ્યારે માર્કેટની અંદર બુલરન શરૂ હોય ત્યારે સારો એવો મલ્ટીબેગર શેર શોધવા માટે ઘણા પ્રયત્નો કરવા પડે છે કે બહુ મુશ્કેલી પડે છે. કારણ કે તમામ શેર છે એ સારામાં સારું રિટર્ન આપી રહ્યો છે. કચરા શેર જે કંઈ રિટર્ન આપી શકવા માટે ક્ષમતા ધરાવતો નથી એ પણ શેર બે ત્રણ ગણો થઈ ગયેલો છે. ત્યારે જ્યારે આવા શેર પસંદ કરવા હોય કે મલ્ટીબેગર સ્ટોક પસંદ કરવા હોય ત્યારે આ 5 પોઈન્ટ તમે ધ્યાનમાં રાખેલા હશે તો તમને એક સારું એવું રિટર્ન બનાવવા માટે લોંગ ટર્મ જર્નીની અંદર સારું એવું વેલ્થ બનાવવા માટે આ બહુ અગત્યના છે. સેક્ટર વાઇઝ તમે આ કંપનીઓને પસંદ કરશો, સારા એવા બિઝનેસને ધ્યાનમાં લઈને પસંદ કરશો, એને સાથે એના ગ્રોથને ધ્યાનમાં લઈને પસંદ કરશો તો આ શેર સારામાં સારું રિટર્ન તમને આપી શકશે. કે આ 5 પોઈન્ટ તમે ધ્યાનમાં રાખેલા હશે તો તમારી જર્નીની અંદર બહુ ફાયદો રહેશે. તો વિડીયોની અંદર આગળ વધી છે એ પહેલાં સ્ટોક ઓફ ગુજરાતી લાયન્સ ચેનલની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો એન્ડ સુધી વિડીયો જુઓ. તમને વિડીયો પસંદ પડે ચેનલ સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને તમારો રિવ્યૂ પણ તમે આપી શકો છો. એમાંનો ફર્સ્ટ પોઈન્ટ કોઈ હોઈ શકે તો એ ફર્સ્ટ પોઈન્ટ છે મિત્રો એ કંપનીનો બિઝનેસ કે કંપનીનો ધંધો છે, જે બિઝનેસ છે એ ફ્યુચર ઓરિએન્ટેડ છે કે આવનારા સમયની અંદર એ બિઝનેસની અંદર સારી એવી ગ્રોથ જોવા મળી શકે એમ છે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવી જોઈએ કે જ્યારે તમે કોઈ પણ શેરની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો છો ત્યારે એ કંપનીનું આવનારા સમયની અંદર એ કંપનીના બિઝનેસમાં શું ગ્રોથ જોવા મળી શકે એમ છે. ઘણા એવા બિઝનેસ છે જે આવનારા સમયની અંદર ન્યૂ બિઝનેસ તરીકે ગ્રોથ થઈ રહ્યા છે અને ઘણા બિઝનેસ છે એની અંદર સ્લો ડાઉન છે. પણ એનો મિનિંગ એવો નથી થતો કે એ કંપનીઓનો બિઝનેસ કે કંપની બંધ થઈ જશે. દાખલા તરીકે સેક્ટર વાઇઝ તમે પસંદગી કરશો તો કેમિકલ સેક્ટરની અંદર ગ્લોબલી અત્યારે સ્લો ડાઉન છે પણ કંપનીઓના બિઝનેસ બંધ થયા નથી. ગ્લોબલી જે ડિમાન્ડ છે એ સ્લો ડાઉન જોવા મળી રહ્યો છે. પણ જ્યારે મલ્ટીબેગર રિટર્ન જોતું હોય ત્યારે સારી એવું ફ્યુચર ઓરિએન્ટેડ સ્ટોક પસંદ કરો તો એક સારી એવી ગ્રોથ તમને એના શેરના ભાવની અંદર જોવા મળે. કારણ કે એ કંપનીઓના બિઝનેસનો ગ્રોથની જે સ્પીડ છે એ સારામાં સારી જોવા મળશે કે ભવિષ્યની અંદર આ કંપનીઓના બિઝનેસ છે એ ગ્રો સારા એવા ગ્રો થશે. કારણ કે એ કંપનીઓનો સેલ્સ છે એ સારામાં સારો જમ્પ થતો જોવા મળશે. એટલે મારી દ્રષ્ટિએ એક ફર્સ્ટ પોઈન્ટ આ એક વસ્તુ મારા તમામ વિડીયોની અંદર બિઝનેસને જ હું ધ્યાનમાં લઈ અને એ સ્ટોકને હું કવર કરું છું કે જે કંપનીઓના બિઝનેસ સારા છે એ કંપનીઓ બિઝનેસ કરી શકશે. ત્યાર પછીનો બીજો એવો પોઈન્ટ કહી શકીએ, સેકન્ડ નંબરનો પોઈન્ટ છે, બહુ અગત્યનો પોઈન્ટ કહી શકીએ કે આ કંપનીઓના જે પ્રમોટરો છે એ કેટલા પ્રમાણની અંદર એના રસ ધરાવી રહ્યા છે. એટલે કે એ કંપનીઓના પ્રમોટર જે છે એ પોતાની એની જ કંપનીની અંદર કેટલા પ્રમાણમાં એમનું હોલ્ડિંગ છે. આ બહુ જ અગત્યનો પ્રશ્ન છે કે જે કાંઈ પ્રોફિટ આપણને થવાનો છે એનાથી વધારે આપણે જેટલા આનંદ થશું કે ખુશી થશું કે જેટલું રિટર્ન મેળવીને એનાથી વધારે તો પ્રમોટરોએ ખુશી થવા જોઈએ. કારણ કે એનો પ્રમોટરોનું હોલ્ડિંગનું પ્રમાણ કેટલું છે ને એ બહુ અગત્યનું છે કે આવનારા સમયની અંદર જો પ્રમોટરો એનું પોતાનું હોલ્ડિંગ જો વધારી રહ્યા હોય તો એ કંપનીને એને પોતાની કંપની ઉપર ભરોસો છે કે આવનારા સમયની અંદર એની કંપની છે હજુ અહીંથી પણ સારો એવો ગ્રોથ કરી શકે એમ છે. પણ ઘણા સ્ટોક એવા પણ છે કે જેની અંદર પ્રમોટરોનું હોલ્ડિંગ પણ તમને ડાઉન જોવા મળતું હોય. એટલે કે દાખલા તરીકે બેન્કિંગ લાઇનની અંદર રૂલ્સની અંદર વાત કરશો તો 26% એવરેજ તમને પ્રમોટરોનું હોલ્ડિંગ જોવા મળતું હોય. જ્યારે એનબીએફસી ફાઇનાન્સની કોઈ કંપની તમે પસંદ કરતા હોય મિત્રો તો એની અંદર 50%નું હોલ્ડિંગ આપણી દ્રષ્ટિએ એ હોવું જોઈએ કે 50% ઉપર એનું હોલ્ડિંગ હોય. કારણ કે લોન બેઝ ઉપર કંપનીઓ કામ કરે છે. સાથે બીજી એવી કંપની પણ છે જ્યાં હું તમને એક હાઇલાઇટ કરવા માંગુ છું કે બીજી એવી એક કંપની છે કે જે કંપનીની અંદર હોલ્ડિંગની અંદર પ્રમોટરોનું હોલ્ડિંગ જે 62% જોવા મળતું હતું એ ડ્રાસ્ટિકલી ધીમે ધીમે પ્રોફિટ બુકિંગ કરેલા છે પ્રમોટરો. કે આવા બધા પ્રમોટરોનું હોલ્ડિંગ જેનું છે એ જે જોવા મળતું હોય એ કંપનીઓનું ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે એ પ્રમોટરોનું હોલ્ડિંગ જે પોતાનું ઘટાડી રહ્યો છે અને માલ છે એ પબ્લિકને આપી રહ્યો છે. કે એની અંદર ફક્ત ને ફક્ત પબ્લિક અને પ્રમોટર છે કે જે પણ જોવા મળતું 62%નું હોલ્ડિંગ પ્રમોટર એ પબ્લિક 37%ના હતા. અને લાસ્ટમાં 2021 પછી સપ્ટેમ્બર અને ત્યાર પછી જ્યારે જૂન 2024ની અંદર જોશો તો 72% પબ્લિક પાસે આવી જાય છે અને 27% જ પ્રમોટરો પાસે રહે છે. આવી બધી કંપનીઓથી ખાસ સાવચેત રહેવું કે જે કંપની હું વાત કરું છું એ નામ સાથે વાત કરીશ કે આમનો બનાવેલો કોઈ પણ નથી કે એડસર્ટ ઈ રિટેલ કંપની કે જે કંપની આપણે ગુજરાતની જ કંપની છે
કે એના શેરની અંદર પણ સારામાં સારો જમ્પ જોવા મળ્યો, પણ અત્યારે તમામ માલ છે એ પબ્લિકની પાસે જતો રહ્યો છે. આવી બધી કંપનીઓથી આપણે સાવચેતી લેવા જરૂર છે, આ શીખવા જેવી જરૂર છે. હું કોઈ કંપનીઓને ટાર્ગેટ કરીને વાત નથી કરતો, પણ કહેવાનો મિનિંગ એ છે કે આ કંપનીઓને તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. આપણે ગુજરાતની અને રાજકોટની જ આ કંપની છે, પણ એવી પણ બીજી એવી કંપનીનો શેર હોલ્ડિંગ પેટર્ન સમજીએ કે ઝોમેટોની અંદર. દાખલા તરીકે ઝોમેટોની અંદર કોઈ પણ પ્રમોટર છે નહીં, કે પ્રમોટર જે કોઈ છે એ 4.69 એટલે કે એવરેજ અત્યારે દીપેન્દ્ર ગોયલ કે જેના ફાઉન્ડર કહો કે સીઈઓ કહો કે એની અંદર હોલ્ડિંગ ધરાવી રહ્યા છે કે 4.19. એની સાથે જે કાંઈ હોલ્ડિંગ બાકીનું છે એ પ્રમોટરોનું નહીં, પણ એફઆઈ અને ડીઆઈ અને પબ્લિક જ જોવા મળી રહી છે. એવી જ રીતની બીજી એક કંપની જુઓ કે કલ્યાણ જ્વેલર્સ, કે જે કંપનીની અંદર હમણાં જ એક સ્ટેક જે કે સેલ થયેલો હતો, એ તમામ સ્ટેક છે એ કલ્યાણ જ્વેલર્સના પ્રમોટરો દ્વારા ખરીદાયેલો છે. એની સાથે બીજી વસ્તુ કે એના જે પ્રમોટરો છે એની અંદર સારામાં સારું હોલ્ડિંગ છે, સાથે એફઆઈ અને ડીઆઈએસનું તમામનું સારું હોલ્ડિંગ જોવા મળ્યું છે. અને આપણી જેવી રિટેલ પબ્લિક ઓનલી 6.46% જ હોલ્ડિંગ કરી રહી છે. કે જે કંપનીઓને ભાગતો શેર છે, દોડતો શેર છે, સારામાં સારું 1 દિવસમાં 8 દિવસમાં રિટર્ન આપે છે, એવા શેરને એ પસંદ કરે છે. પણ જ્યારે આના પ્રમોટરો છે એ કંપની ઉપર ભરોસે. આ એક એક્ઝામ્પલ સમજવા માટે જ આ પ્રમોટરોનું પાર્ટ્સ એ ધ્યાનમાં લીધે છે. ત્યાર પછીની વાત કરીએ, ત્યાર પછીનો ત્રીજા નંબરનો પોઈન્ટ કહી શકીએ તો એ છે કસ્ટમર. એ કંપનીના કસ્ટમર કેવા છે, ક્યાં છે, કે નાના કસ્ટમરો છે કે મોટા છે. કસ્ટમરોનો બેઝ એ સમજવો અગત્યનો છે, કારણ કે જે જેટલા પણ કસ્ટમરો એ કંપનીના મોટા હશે, એટલે કે સારી એવી નામી કંપનીઓ આ કંપનીના કસ્ટમર હશે, એટલો એના કંપનીઓને અંદર સારો એવો સેલ્સની અંદર ગ્રોથ, એટલે કે એમને સારો એવો બિઝનેસ મળવાની શક્યતાઓ વધી જાય છે. એટલે મોટા ઓર્ડરની શક્યતાઓ વધી જાય છે. જ્યારે રિલાયન્સ, આઈઓસી, પીએનજી આ સબ નામી કંપનીઓ છે, તમામ વ્યક્તિઓ જાણે છે. પણ આ જે ક્લાયન્ટ બેઝ છે જે પણ કંપનીનો, એ જે તમારી પાસે એ કંપનીની પાસે હશે તો એક સારામાં સારો પ્લસ પોઈન્ટ મારી દ્રષ્ટિએ એ ગણાવી શકાય, કે જેને લીધે આ કંપનીઓના ક્લાયન્ટ એક આ સારો મારો આપણી માટે એક બીજો પ્લસ પોઈન્ટ ગણાવી શકાય. ત્યાર પછીનો ચોથા નંબરનો પોઈન્ટ એવો કે જે કંપનીની તમે પસંદ કરો છો એ કંપનીની ઉપર લેણું નથી ને, એ કંપની ડેટ ફ્રી છે કે નહીં. બહુ જ અગત્યનો પોઈન્ટ છે, કારણ કે ભૂતકાળની અંદર ઘણી એવી કંપનીઓ હતી કે જે કંપનીઓની અંદર સારો એવો બિઝનેસ હતો, તેમ છતાં પણ કંપનીઓ ડૂબી ગયેલી. રિલાયન્સ ઇન્ફ્રાની વાત કરો, અનિલ અંબાણીની કંપની, સારામાં સારું કંપનીઓની અંદર એક સમયે સારો એવો ગ્રોથ હતો, પણ લેનાના હિસાબે એની એ જ કંપની નીચે ડૂબી ગઈ. કિંગફિશર, વિજય માલ્યાની કંપની, એ જ કંપની લેનાની હિસાબે પણ ડૂબી ગઈ. ઘણા કારણો બીજા પણ છે, પણ આ એક મહત્વનું કારણ હતું કે એ કંપની ઉપર સારું એવું લેણું હતું. ત્યાર પછી સુઝલોન જેવી એનર્જી જેવી કંપની, કે સારામાં સારું લેણાને હિસાબે, એના બિઝનેસના એ ડીપની હિસાબે, પરિસ્થિતિને ધ્યાનમાં લઈને, પણ એક પોઈન્ટ એનો એ પણ હતો કે એ કંપનીની ઉપર લેણું હતું. એ પણ એ કંપનીને નીચે ₹450 શેરને ₹9 લઈ આવ્યો હતો. હાલમાં પરિસ્થિતિ અલગ છે, જે કાંઈ છે, પણ મારો એક કહેવાનો મિનિંગ એ છે કે કોઈ પણ કંપની તમે પસંદ કરશો તો એ કંપનીઓનું ઉપર કેટલું લેણું છે એ ખાસ ચેક કરજો. અને જો લેણું છે તો એ કંપનીનું 1 વર્ષની અંદર, એટલે કે શોર્ટ ટર્મ ટાઈમનું લેણું છે કે જે 1 વર્ષની અંદર સેટલ થતું હોય, કે નોર્મલ લેણું છે એ કંપનીનું 1 વર્ષની અંદર સેટલ થતું હોય, પણ લોંગ ટર્મ દેણું છે આ કંપનીનું વધારે જોવા મળતું નથી. કોઈ ખરાબી વાત નથી કે લેણું હોવું જ જોઈએ, બિઝનેસ કરવા માટે કંપનીને લેણું લેવું પડે કે લોન લેવી જ પડે, પણ જો લોન લે છે તો કંપની, એનો 4 નંબરનો પોઈન્ટ કે આ વસ્તુ પણ કે કંપની એનો રેવન્યુ જનરેટ કરી શકે છે કે નહીં, કે આ કંપનીનો માફ કરતો 5 નંબરનો પોઈન્ટ એ કે આ કંપની શું એ લેણાથી પોતે બિઝનેસ કરી શકે છે કે નહીં. આ બહુ જ અગત્યનું. લેણું લીધું છે કોઈ નો ડાઉટ, પણ આ કંપની રેવન્યુ જનરેટ કરી શકે છે નહીં. અને આપણી માર્કેટ માટે શું અગત્યની વસ્તુ છે, એ કંપની શું પ્રોફિટ કમાવી શકે છે કે નહીં. ઝોમેટો કંપનીની અંદર પણ જ્યારે કંપનીની અંદર સારામાં સારું રેવન્યુ જનરેટ કરતું હતું, લોસ કરતી હતી કંપની, ત્યાં સુધી એ કંપનીના શેરના ભાવની અંદર ઘટાડો જ જોવા મળતો હતો. પણ જ્યારે કંપનીએ બ્રેક ઇવન પોઈન્ટ, એટલે કે પ્રોફિટ કરીને બતાવ્યો, ત્યારે માર્કેટને એ જ શેરને ટોપ હાઈ ઉપર લઈ આવ્યો. એક મારો કહેવાનો મિનિંગ એમ છે, લેણું લેવું કોઈ ખોટી વસ્તુ નથી, પણ સારો એવો ઇન્કમ જનરેટ કરવી, એટલે કે રેવન્યુ જનરેટ કરવો, એની સાથે પ્રોફિટ પણ જનરેટ કરવો બહુ અગત્યનો છે. એક પણ બીજો એવો કે સાથે બીજું એ કહેવાનું કે 4 પોઈન્ટ ફોલફિલ કરતા હોય, પણ એની સાથે બીજી વસ્તુ એ કે સારો એવો બિઝનેસ હોય, પ્રમોટરોનું હોલ્ડિંગ હોય,
કસ્ટમર બેઝ સારો હોય, ડેટ ફ્રી કંપની હોય, લેણું ના હોય, સાથે રેવન્યુ જનરેટ કરતી હોય, સાથે એક પોઈન્ટ આ પણ ધ્યાનમાં રાખજો કે એની અંદર એફઆઈઆઈ ડીઆઈએનું હોલ્ડિંગ છે કે નહીં, આ પણ એક પોઈન્ટ સાથે ધ્યાનમાં રાખવો જોઈએ. બીજી વસ્તુ એ કે આ તમામ પોઈન્ટ ફિલ થતા હશે કે કોઈ પણ સોફ્ટવેર બેઝ તમને ઉપર જોવા મળતા હશે, સારી વસ્તુ છે કે એની સાથે એ વસ્તુ નહીં જોવા મળે કે આ કંપનીનો બિઝનેસ છે આવનારા સમયની અંદર કેટલો ગ્રોથ થશે કે નહીં. કારણ કે ડિફેન્સની જેટલી કંપનીઓ, રેલવેની કંપનીઓ છેલ્લા 1.5 વર્ષની અંદર રિટર્ન આપેલું છે, એના પહેલાંના 1.5 વર્ષ કે આજથી 3 વર્ષ પહેલાંની વાત કરું તો એના એ જ છે ત્યાં ને ત્યાં જતા ત્યારે કોઈને ધ્યાનમાં આવતા નહોતા. ત્યારે ગવર્મેન્ટની શું નીતિ જોવા મળે છે એ આપણા માઇન્ડથી જ ચેક કરવાનું હોય છે કે આ તમામ પણ ધ્યાનમાં આવતા હોય તો તમને છતાં પણ તમને એના બિઝનેસને આવનારા સમયની અંદર ગ્રોથ, ગવર્મેન્ટનો સપોર્ટ, સારી એવી પીએલઆઈ સ્કીમ કે ક્લાઇમેટ ચેન્જને હિસાબે, કોઈ પણ પેન્ડેમિકને હિસાબે કોઈ પણ વસ્તુ ઘટના બનતી હોય એને લીધે પણ કંપનીઓના બિઝનેસની અંદર ગ્રોથ જોવા મળતો હોય. આ તમામ વસ્તુ ધ્યાનમાં લેવી જોઈએ. ત્યાર પછી તમારે કોઈ પણ શેર પસંદ કરવો હોય, સારું એવું મલ્ટીબેગર રિટર્ન મેળવવું હોય તો આ 5 પોઈન્ટને ધ્યાનમાં રાખશો મિત્રો તો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ સ્ટોરીમાં, જર્નીની અંદર બહુ જ અગત્યમાં કામ લાગશે. એન્ડ સુધી વિડીયો જોયો છો, મારી દ્રષ્ટિએ 5 પોઈન્ટ બહુ અગત્યના છે. એન્ડ સુધી વિડીયો જોયો છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. એન્ડ સુધી વિડીયો જોયો છે, ચેનલ સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા, તમારા મિત્રો સાથે શેર કરવા ના ભૂલતા. થેન્ક યુ.